ઘર ઘરની ભવાઈ લેગા સાપરું તો બનાવી છે તા કાકો બોલછી તો નહીં કે એટલે તું કા આટલો બધો ગભરાય છે? આ જમીનનો માલિક તો હું છું. આ 4 વીઘા આટલે પેલો હેઠો રે એટલી મારી જમીન છે અને મારા કાકાની જમીન તો આ રહી. હું નહીં ઉભો, તું કા બી હોય છે? આખો જમીનનો માલિક તારા જોડે છે, તું કા ગભરાય છે? ખોટ તું તાર કાઢો. એ સંજય તમે તો હેડ્યો ઉભો રહો તે. તું કા બી હોય છે આટલા બધા? હું નહીં બેયો. બોલતો નહીં, વધારે ના બોલતો. અલે મેં તને ના પાડી હતી કે આપણા હેતરમાં નહીં લાય. કાકા જો મેં તમને કીધું ને કે તમારો મારો સંબંધ કોઈ નહીં. આ જમીન મારી છે, મારા બાપાના ભાગમાં આવેલી છે, મારી જમીન છે. હું હોય તારા બંધા બનાવું, તમારે કોઈ લેવા દેવાની. તમારી જમીન પેલી છે ને ઉપરો હોય છે, તારો તમે ભત્રીજા તારી મારી બધી એક જ છે કા? એક નહીં, મારા બાપાના ભાગમાં આવેલી છે અને મારા બાપાનો એક ના એક હું છું. હું ગમે તે જ ના કરું. આ જમીન આટલી હેઠ પેલી રહી ને સંજ્ઞાના નોમે કરવાની છે મારે. સંજ્ઞા વચ્ચો વચ્ચ બંગલો બની આવ્યો છે. 2 વીઘા વેચી મારવી મારે. એ સંજ્યા હું કા અમારે ભત્રીજા કાકા વચ્ચે ઝઘડા કરાવો છો? તમારે જમીન ઘણી છે યાર, તો તમારે ઈકર રોકે યાર. એ કાકા ઈ ના બોલો, એ મારો ભાઈબંધ છે. હું કીધું છે ને, હું બોલ્યો વખત પટી ગયું. સંજો મારી જમીન મોજ રહેશે. તમે તો તમે તમારી જમીન માં જતા રહો. સંજ્યા થોડું તો વિચારો. અમારા ઘેર તો ઝઘડા કરાયા. તમારે વિચારવું હતું કે નાઠ્યા હતા બીજું બૈરું લેવા? પોતે વિચારતા નહીં, પાછા સંજણ કોઈ વિચારવાનું. લખતું ભાભી શાંતિ સંજ્યા તું તાર ખાડો ગોત. આ થોપલી હું આવ્યો છું અને કરો સાપડું કરો તે. તમારે કોઈ ટેન્શન ના લેવાનું. તમે એવું કા ખાલી ખોટો લખતું ભાભી ગભરો બે જણો. હું નહીં બેયો. આખો જમીનનો માલિક કોઈ ઉભો છે એવું કા ગભરો છો? મારા ને મારા કાકાનો સંબંધ મેં તોડી નાખ્યો. હું તમને ના કીધું કે તમે છો ને મારા ભાઈ ભાભી મને 2 ટાઈમ ફક્ત ખાલી રોટલો ખવડાવજો બસ. મારા બધું તમારે મોમે કરવાનું છે મારે. વાહ વાહ બહેન વાહ ભાઈ છે. ગોવા કાઢતા તો કાઢી મેલ્યો સંજાનીઓને, પણ એવો પસ્તાવશું કંટાળી ગયો છું યાર હું. પેલું આ બધું વિચારવાનું હતું. અલ્યા મેં ખાલી એમ કીધું કે ભાઈ ખેતીનું કામ આખો દાડો બધા ના જવાય. ઈ બધો થેલો પડી હેડી. આ તો જ્યાં ઘરમાં આ કચરો કેટલો પડ્યો તો જ્યાં ઘર આગળ. હે આમ તો આમ ઘડિયાળના કોટા મને રોજિંગ ખવડાવે છે. વહુ તો મારા હાડી છે, પણ અમે બોલતા બોલી ગયો છું. તમે છોકરાને બાઈને તમે કાઢ્યા છે. તમે એક જાતનું અભિમાન ચડી ગયું કે હું કહું એ જ થાય ઘરમાં. અભિમાન નહીં લ્યા, ખેતીનું કામ બગડતું હોય એટલે મારે બગડવું પડે છે કે મારો કા બગડવું પડે એનું ઉપર. અમે ધરાઈ રહ્યા ને, અમે ધરાઈ રહ્યા છીએ. મન ભરાઈ ગયું છે. કદી છોકરાને વહુને કદી જુવાળું ના લાય, ભૂસે મરી જઈએ. ટાઈમ છે ખાવાય ના મળે. ગોવા તમે એટલી હત રાખવાની, 2 ટાઈમ ખાવાની હત રાખજો. ગોવા ભાઈ મારા ઘરનો કજ્જાનો રેલો છે, તમારા ઘર સુધી આવ્યો છે. સાચી વાત છે બાબુભાઈ. હો મારા ઘેર ઉજી હાલ તો મારા ભત્રીજા બેવાને બોલવાના પધા પડ્યા છે. અને ગોવા ભાઈ હું બોલતો બોલી ગયો, પણ પસ્તાવ શું બહુ અમે. કદી છોકરાની વહુને કદી ના બોલાય. કોણ નહીં પસ્તાણું આજ સુધી કેવડો બોલીને કોણ ના પસ્તાણું? ટાઈમ છે ખાવું હોય ને તો વહુ બેટા કરવું પડે. લાખ રૂપિયાની વાત કરીશ તમે. હો આરીએ ઠંડા રહેજો. એટલે આ ગોવા ભાઈ ત્યાં જઈને પગ પકડવા પડશે ને તો આ પકડ્યો, ચિંતા કરજો ને. પણ મનાઈ લાંબો છે ઘેર. સંજય કાઢો તો કમ્પ્લીટ ગોળી શકવા. હા કાઢો તો કમ્પ્લીટ લે કે 2 ખબર લેશું અને કોમ કર. 2 ખબર પાછી જરૂર પડશે પાછી આ સાઈડ 2 ખબર લે લાવવી પડશે. પેલા હેઠા 2 લેબડીઓ છે ને કાઢી લેવો. એ કાકા તો ઉભારો હોય ના આવતા. મારી જમીનમાં 2 માંથી 1 પગ ના દેતા. ભત્રીજા પેલી વાત તો ખબર. હું વાત વાપરું તમારી? બાબુભાઈ સંજયવાને લેવા આવ્યા છે. કશું વાંધો નહીં, આવો દે. મારે જવું હોય ને તો સંજય તમે જજો. હો બેટા સંજય હેડો ઘેર હેડો. અમારે નથી આવું. અમને એવા કઈ પાકા મકાનના મોહ નથી. અમે તો અહીંયા છાપરું બનાવીને રહી લઈશું. સંજય લેવા આવ્યા છે. હેડો કહું. ઓહો કાકા તમને તો સંજો મારો હોય રસ અને તમને પાછું નહીં ગમતું. મને ખબર છે બધી. લત્તુ ભાભી સંજ્યા તમારે જવું હોય ને તો તમે રાજી ખુશી જઈ શકો.
અને તાર વહી રહું હોય ને તો રહો. જવું છે તારે સંજય? હેડો કે ભાઈ, હાથ જોડું છું, હેડો કે તમે લેવા આવ્યો હેડો કે. કાઢી મેલે એટલે તો એમ કહેતા હતા જતો રે ઓયથી આવતો નહીં વળતો પાછો જતો રે, મારે કોઈની જરૂર નહીં, હું મરી જાઉં તો મારું દૂણું એ ના પકડતો. અને અત્યારે ચોથી આયા ભાઈ એ તો ગુસ્સા બોલાઈ ગયું હે, માફ કર. જતો રે નહીં જરૂર તારી, નહીં જરૂર, મારે તો આગળ પાસે કોઈ નહીં. જતો રે ભાઈ, જાતે વાહન ટોકવા પડશે, લુગડો ધોવા પડશે, મોય એક ટંક તો હું પૂછો રહું છું. હેડો કે રે ક્યાર અમારે તો કઈ આવું નથી. ક્યાં ગયો બધો પાવર? હે કોઈ તો બોલાઈ ગયું છે મને. ધક્કા મારીને નીકળ્યા છે ઘરમાંથી. હેડો કે ને. જતો રે આવતો નહીં. એક સાપડું ના બનાવતો, એંડા ના છે, રાતે રાત એંડા નાઈ દીધા. સંજય આટલી બધી રી ના હારી, લેવા આયા છે. મારે નહીં જવું. સંજ્યા લત્તુ ભાભી તમારે જવું છે? ના વાપરી લીધું તારે બે હોય ને કરામ કરો હોય હેડો, ફટાફટ નેકરો હેડો. મારો મારો ગુસ્સો ગરમ ભત્રીજાને થાય પાવર ને આવી ગયો છે. ફટાફટ નેકરો હોય મારે હેઠાણ બહાર નેકરો. આવતા જ ના મારે જમીન બાજુ. સંજા જતો રે, મારે કોઈની જરૂર નહીં. જતો રે ભાઈ, તું જતો રે. બહુ બેટા હેડો કે હું તારી ગાય છું, લે હેડ કે ને. હું કામ કરું છું. કોઈ તબેલું નહીં. વાપરી લીધું બે ડોલો ને કરામ કરો હોય હેડો, ફટાફટ નેકરો હોયથી. સંજય થોડું વિચાર. તમે હોયથી ને કરામ કરો કાકા, તો ખાલી ખોટો આપણે બેન ઝઘડો ઉપર છે. ના તો પાડી જ મારી જમીનમાં નહીં આપવાનું. સંજય હમણાં જવું જ નથી હો, ભલે હેરાન થતા એકલા. લેકે 12 મહિના સુધી વહી રહીએ. એટલે હું ચો ના પાડી શકે 12 મહિના ને આ બધું તમને હાલી જ ખરા જ. મને પેલા એટલે બધી મારું જ છે. તાર 12 મહિના નહીં તે તારે આખી જિંદગી તે તાર કોઈ રહો. મારો અમે કોણ છે? કોઈ નહીં યાર, તમે જ છો જે છો એ મને. કગડતું તો લે મુ બાપા હું લે ઝઘડો કરો ના કી, તમારી કોઈ જરૂર નહીં. જતો રહો બે જણો અહીંથી. મારા કમ્પાઉન્ડ માં ના જોવો, ભોગવો તમારું કમ્પાઉન્ડ, અમે એકલા. ગોવા હા કોક કરી મનાય કે ભાઈ. તમારે કેવું નહીં મોને તો મારે કેવું છે મોનસી રાય. તારું કેવું તો મોને વળી. મારી 4 વીઘા જમીન બથીને બેઠા છે રાય. મને નહીં થતું બે. હું બોલતો બોલી ગયો છું. હું કરવું, હું બહુ પસ્તાવ છું ગોવા, બહુ પસ્તાવ છું. કોઈ દાડો છોકરાની બહુ ને કદી કઈ ઘરમાં કંકા ના કરાય. પહેલી હાથ રાશી નહીં ને અમે પાછું મારા ઘરે ઝઘડા ચાલુ કરી દેવરાયા છે અમે. એ ભૈલું હા તો શું કરે છે અહીંયા? રમતો તો બુની. સવારનો નીકળી ગયો છે તું, ખબર નહીં પડતી? જા ત્યાં પાણી ભરીને આવું. હા સારું, ચાલ બેસ અહીંયા, હું પાણી ભરીને આવું. હા આ હું લેવા આવે છે કને? હ ઓને કોક પડીકું પકડાવ ને તો સંજાને હું નો પકડીને લઈને આવશે ઘેર. બાબુ આમાં બળથી કોમ નહીં લેવાનું, કરથી લે, કરથી. બાપુજી આવો બેટા. પીવાનું પાણી લઈ જવું છે, કઈ બરણી જેવું છે? એ પડીને અંદર જોઈ લે બેટા. હેલો, હા બેંકમાંથી. કેટલી પેટી? 25 પેટી. એટલે મારે જાતે આવવું પડશે સહી કરવા? કાલે ચોક્કસ આવી જવું યાર. 25 પેટી આવી જઈએ. ચોક્કસ હો. કાલે 11 વાગે ઉઘડતી બેંક. હા આવી ગયો. હા એવું ટોટો આલ્યો છે ને, એવું પરીકું ગણાય છે ને. જો આમ બાબુ બેંકર સંજય બહુ બે હુની આવશે. એ ભૈલું હા ચાલ ફટાફટ ઘરે જા. દાદા કાઢીને મૂક્યા. ચાલે અમે ત્યાં જ આવીએ છીએ. જા.
ના તો પાડી છે હવારે કે નહીં જવાનું આમાં હું લે ઘેર જવું હે? અરે ચલ ને સંજય, હું કહું છું ચાલ ઘરે. પણ હું છે ઘેર હું છે 25 પેટી આવ્યા છે. કે 25 બેટી? અરે બાપુજી કોઈના જોડે ફોનમાં વાત કરતા હતા કે સહી કરવા મારે જાતે આવવું પડશે. 25 પેટી આવ્યા છે, બાપુજીને પૈસા આવ્યા છે 25 પેટી. 25 બેટી આવી હા પૂછે ચલ ચલ ચલ. અરે થોભલી કાપી લાયા છે. 25 પેટી આવી જવું પડશે. 25 પેટી 25 પેટી બાપા. એ શાંતિ પણ. મારે તો મોટ રોટલાનો મેર પડે હતી મચવાથી આ 25 પેટીનો ડખલો આવ્યો હતો. મોડ ખાવાનું સેટિંગ થયું. ગાડીઓ છૂટી છે સ્ટેશન થી. તું બાપાને પગ પકડવાના તો હોય તો પકડી લેવાના. હા સંજય. પણ 25 પેટી નહીં જવા દેવાની. ત્યાં પેલા ગો કાકો જોડી રોય પડાઈ નહીં. હા આપણે 4 વીઘા એમના પડાઈ લીધા હતા એટલે. લત્તો આ બધો કચરો વાળ દે. હા કેટલો બધો પડી રહ્યો છે. બેચારા બાપુજી કેટલું કામ કરે. મા પાડતા હતા ને તે માયાભાઈ. હે બાપા એ તો જીવ બળે તમારા ઉપર. તમે અમને મળવા નથી આવ્યા, અમારા માલને મળવા આવ્યા છો, પૈસાને મળવા આવ્યા છો ભાઈ. તે રોતા નતા. કોઈ જીવ બાળવો નહીં મારા ઉપર, કોઈ જીવ બાળવો નહીં. બાપુજી સંજય તો ના પાડતો તો આવવાનું, પણ મેં સમજાવ્યો. મેં તો બાપુજી બિચારા એકલા કેટલું ઘરનું કામ કરે, થાકી જાય. દયા આવી અમને. કોઈ સમજાવો નતો. જો દાદા પાછો બાપા મોટું મન રાખ્યું અમે. મળવું હોત ને તેદી આ બટન નતા, ગાંડા બાવળની હોડી ભરાવેલી હતી, તેદી ક્યાં ગયા હતા? અને તમે આવી રીતે દુખી તો અમને સારું ના લાગે. સારું હેડો રો તાર. ખાવાનું બનાવીએ. ખાવાનું તો જે બનાવો ને. અને બાપા કાલ માટે રિક્ષાનું કહી દઉં. રિક્ષા શું કરવા? આ તો તમારે બજારમાં કોક કોમ હોય તો જતા. મારે બધામાં કોઈ કોમ નહીં ભાઈ. મારે બધામાં કોઈ શું કોમ નહીં. શું કા જાય રિક્ષા કરવી પડે? બેંક નું કઈ કામ હોય તો બાપુજી તમારે એમ. બેંક નું ભૂલી ગયા છો તમે. એ તો બેંક માંથી ફોન આવ્યો તો કે બાબુલાલ તમારા 25,000 રૂપિયા બેંકમાં ખાતામાં સુધી લઈ જાઓ. તો 25 પેટીની વાત કરતી હતી. 25 પેટી જશે. આ તો આપણને સંભળાવવા માટે 25,000 બોલે છે. બાપુજી બહુ ચાલાક છે. હા બાપા 25,000 નહીં ને? 25,000 જ પડ્યા છે ખાતામાં. ત્યાં આપણે બે જાઓ. કહી દઉં રિક્ષા વાળા? અત્યારે નહીં. હા પછી અત્યારે નહીં કેવું. કાલ સવારે. કાલ સવારે ચાલો જમવાનું તો બનાવી દઉં. જમવા બધા કોમ વડો. હું આવ્યો બેંકમાં અંગાથી. હા ચાલ લઈ જજો. રૂપિયો સંબંધ બગાડે અને સંબંધ સુધારે. એટલે કમાવાનું રાખો, કમાવાનું. બાપા ગાડી કે રિક્ષા? તું તારું કામ કર. કાકા એ કાકા ખાધું તમે? ઓ અમે તો ખાઈ લીધું. મારે તો હજી બાકી છે ખાવાનું. ખાવાનું પટી ગયું, બધું ધોઈ નાખ્યું વાહન બહાર. જો કે પેલા સાપડું કરાવતા હતા ઈકણ ખાવા હાલતી જો સંજો ને. સંજો ને લત્તુ ભાભીને તો બાબુ અંકલ જોડે જતો રહ્યો. ઈવાના વાદે સર્યા હતા ને કાકા. હોય નહીં, કાકાનું માથું ફોડી નાખવાની વાતો કરતા હતા ને. 4 વીઘા મારા ખાતા કરી દે, 4 વીઘા મારા ખાતા કરી દો. મારા ઓગણામાં કઈ મારા ખેતરમાં તું પગ ના મેળતો એ રાતે મને એવું કહેતા હતા ને. ગરમી કરતા હતા ખેતરમાં મારવા આવો એટલું બધું કરતા હતા ને મને. જો આ કરીને રોટલો પડ્યો ખાઈ લ્યો. તો જે પોતાના એ પોતાના જ થોય. સયાતા સંજયવાના વાદે. ઘર ઘરની ભવા